ચાલો આજે વાત કરીએ ગુજરાતના એક એવા દીકરાની જેમણે સાબિત કરી દીધું કે જો હિંમત, સખત મહેનત અને સેવાનો ભાવ હોય ને તો શૂન્યમાંથી પણ એક આખું વિશ્વ સર્જી શકાય છે. આ કહાણી છે નાનજી કાલિદાસ મહેતાની, એક સાચા કર્મયોગીની. જરા વિચારો, ઉંમર માત્ર 13 વર્ષ, કિસ્સું બિલકુલ ખાલી, અને સામે છે એક અજાણ્યો અનંત દરિયો. આવી પરિસ્થિતિમાં કોઈ વ્યક્તિ આંતરરાષ્ટ્રીય લેવલ પર એક મોટું બિઝનેસ એમ્પાયર કેવી રીતે ઊભું કરી શકે? આ કોઈ ફિલ્મની વાર્તા નથી. ના, આ નાનજી કાલિદાસ મહેતાના જીવનની એકદમ સાચી હકીકત છે. એક એવી સફર જે આપણને બતાવે છે કે જો તમારી પાસે દૃષ્ટિ અને મક્કમ નિર્ણય હોય તો ગમે તેવી પરિસ્થિતિને બદલી શકાય છે. તો સવાલ એ છે કે આ આખી અસાધારણ યાત્રા શરૂ ક્યાંથી થઈ? એની શરૂઆત થઈ એક ખૂબ જ હિંમતભર્યા નિર્ણયથી, પોતાની માતૃભૂમિ છોડીને એક સાવ અજાણ્યા ખંડ આફ્રિકા તરફ નીકળી પડવાથી. વાત છે વર્ષ 1900ની પોરબંદરના ગોરાણા ગામમાં જન્મેલા નાનજીભાઈ. ફક્ત 13 વર્ષની ઉંમરે ઘર છોડી દે છે, અને એ કોઈ આજની જેવી આરામદાયક મુસાફરી નહોતી. લાકડાના દેશી વહાણમાં તોફાની દરિયાનો સામનો કરીને એ આફ્રિકા પહોંચ્યા, જ્યાં એક નવું જીવન અને નવા જ પડકારો એમની રાહ જોઈ રહ્યા હતા. જુઓ, સૌરાષ્ટ્રમાં દુષ્કાળ અને પૈસાની તંગી જેવી મુશ્કેલીઓ તો હતી જ, પણ આફ્રિકામાં તો પડકારો સાવ અલગ જ હતા. ગાઢ જંગલો, હિંસક જાનવરોનો ડર અને મેલેરિયા જેવી જીવલેણ બીમારીઓ. જાણે એક મુશ્કેલીમાંથી નીકળીને બીજી, એનાથી પણ મોટી મુશ્કેલીમાં આવી ગયા હતા. પણ એમના ઈરાદા અડગ હતા. પણ આફ્રિકાના એ જ પડકારોએ એમના અંદરના ઉદ્યોગ સાહસિકને જગાડ્યો. એમણે જંગલના ડરથી હાર માનવાને બદલે ત્યાં જ એક સામ્રાજ્યનો પાયો નાખવાનો નક્કી કર્યો. એમની બિઝનેસ સ્ટ્રેટેજી જુઓ, કેટલી ગજબની હતી. એમણે સીધો કોઈ મોટો કૂદકો ન માર્યો. સ્ટેપ બાય સ્ટેપ આગળ વધ્યા. પહેલાં કપાસનો વેપાર શરૂ કર્યો, માર્કેટને બરાબર સમજ્યું. પછી કપાસના જીનિંગ કારખાના નાખ્યા. જ્યારે અનુભવ વધ્યો ત્યારે શેરડીના વાવેતરમાં ઝંપલાવ્યો અને છેવટે યુગાન્ડામાં એક મોડર્ન શુગર ફેક્ટરીની સ્થાપના કરી. આ એક પછી એક પગલાં એમની દૂરદેશી બતાવે છે. અને પછી આવ્યું એ વર્ષ જેણે બધું બદલી નાખ્યું, 1924. આ એક ટર્નિંગ પોઈન્ટ હતો. નાનજીભાઈએ યુગાન્ડાના લુગાઝી નામના ગાઢ જંગલની વચ્ચે યુગાન્ડા શુગર ફેક્ટરી લિમિટેડની સ્થાપના કરી. એ સમયે કોઈને જંગલમાં ફેક્ટરી બનાવવાનો વિચાર આવે એ જ એક પાગલપન જેવું લાગતું હતું. પણ આ જ તો નાનજીભાઈની ખૂબી હતી. એમણે ખાલી એક ફેક્ટરી નહોતી બનાવી, એમણે તો ખરેખર જંગલમાંથી મંગલ કરી બતાવ્યું. હજારો એકર જંગલ સાફ કરાવી, ત્યાં શેરડી ઉગાડી અને કામદારો માટે ઘર, સ્કૂલ અને હોસ્પિટલ બનાવીને એક આખું નગર વસાવી દીધું. બિઝનેસમાં આટલી મોટી સફળતા મેળવી, પણ એમનું દિલ હંમેશા સમાજ સેવા માટે જ ધડકતું હતું. એમના માટે પૈસા કમાવવા એક સાધન હતું, લક્ષ્ય નહીં. આ એમનું જીવનસૂત્ર હતું. એ દિલથી માનતા હતા કે એમની પાસે જે પણ છે એ ઈશ્વરે આપેલી એક થાપણ છે અને એના પર સમાજનો હક છે. અને આ માત્ર કહેવાની વાત નહોતી. એમના દરેક કામમાં આ વિચાર સ્પષ્ટ દેખાતો હતો. ખાસ કરીને શિક્ષણ ક્ષેત્રે એમનું યોગદાન તો ખરેખર ક્રાંતિકારી હતું. 1936માં પોરબંદરમાં આર્યકન્યા ગુરુકુળ શરૂ કરવું એ જમાનામાં છોકરીઓના શિક્ષણ માટે એક ઐતિહાસિક પગલું હતું. આટલું જ નહીં, પોરબંદરમાં સાયન્સ કોલેજ પણ સ્થાપી અને આફ્રિકામાં પણ યુગાન્ડા અને કેન્યામાં ભારતીય અને સ્થાનિક બાળકો માટે સ્કૂલો ખોલી. કંપાલા જેવા શહેરોમાં ટાઉન હોલ અને લાઇબ્રેરીઓ બનાવીને જ્ઞાનના કેન્દ્રો સ્થાપ્યા. હવે જ્યારે કોઈ વ્યક્તિ આટલું મોટું કામ કરે તો એની નોંધ લેવાય જ. માત્ર સ્થાનિક લોકો જ નહીં, બ્રિટિશ સરકારે પણ એમના કામની કદર કરી. યુગાન્ડાના વિકાસમાં એમના યોગદાન માટે એમને પ્રતિષ્ઠિત MBE એટલે કે મેમ્બર ઓફ ધ ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયરનો ખિતાબ પણ મળ્યો. આફ્રિકામાં આટલી બધી સફળતા મળી, પણ એમનો આત્મા તો હંમેશા ભારત સાથે જ જોડાયેલો રહ્યો. અને એમની દેશભક્તિનું સૌથી મોટું ઉદાહરણ મહાત્મા ગાંધીને આપેલી અંજલિમાં જોવા મળે છે. થયું એવું કે જ્યારે ગાંધીજીનું પોરબંદરનું પૈતૃક ઘર વેચાઈ રહ્યું હતું ત્યારે નાનજીભાઈ આગળ આવ્યા. એમણે પોતાના પૈસાથી એ ઘર ખરીદી લીધું, જેથી એ રાષ્ટ્રની ધરોહર બનીને સચવાઈ રહે. એટલું જ નહીં, એની બરાબર પાછળ પોતાના લાખો રૂપિયાના ખર્ચે કીર્તિ મંદિર બનાવડાવ્યું. અને એનું ઉદ્ઘાટન કોના હાથે થયું ખબર છે? આપણા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના હાથે. આજે પણ પોરબંદરમાં ઉભેલું આ ભવ્ય કીર્તિ મંદિર ફક્ત એક ઇમારત નથી. એ તો નાનજીભાઈની દેશભક્તિ અને ગાંધીજી માટેના અપાર આદરનો જીવતો જાગતો પુરાવો છે. આ એક એવું સ્મારક છે જેણે બે મહાન ગુજરાતીઓને હંમેશા માટે જોડી દીધા.
1969માં નાનજીભાઈ ભલે આ દુનિયા છોડીને ચાલ્યા ગયા, પણ એમનો વારસો, એમની પ્રેરણા આજે પણ એટલી જ જીવંત છે અને આવનારી પેઢીઓને રસ્તો બતાવી રહી છે. એમણે જે નાનકડો છોડ રોપ્યો હતો એ મહેતા ગ્રુપ આજે એક વિરાટ વટવૃક્ષ બની ગયું છે. આફ્રિકા, નોર્થ અમેરિકા અને ભારતમાં શુગર, સિમેન્ટ અને ફાઇનાન્સ જેવા અનેક ક્ષેત્રોમાં આ ગ્રુપ આજે પણ સફળતાપૂર્વક કામ કરી રહ્યું છે. અને હા, એક રસપ્રદ વાત, એમના પૌત્ર જય મહેતા, એમના લગ્ન જાણીતી અભિનેત્રી જુહી ચાવલા સાથે થયા છે. આ બતાવે છે કે મહેતા પરિવારે ભારત સાથેનો પોતાનો મજબૂત નાતો આજે પણ જાળવી રાખ્યો છે. તો અંતે એક સવાલ મનમાં આવે છે, સાચો વારસો એટલે શું? જે મોટું સામ્રાજ્ય બનાવવામાં આવે છે એ, કે પછી જે સમાજને પાછું આપવામાં આવે છે? નાનજી કાલિદાસ મહેતાનું જીવન આપણને એ જ શીખવે છે કે સાચી સફળતા કંઈક મેળવવામાં નહીં, પણ કંઈક આપવામાં છે.